સુરતના નબીરા ફરી બેફામ બનીને અકસ્માત સર્જો. વેસુ વીઆઈપી રોડ પર બેફામ મહિન્દ્રા BE6 અને BMW સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત. 150થી વધુની સ્પીડે કાર હંકારીને અકસ્માત સર્જો. BE6 અને BMW ની એરબેગ પણ ખુલી ગઈ. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા. સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલાને પણ આવી ઈજા. BE6 કાર ચાલકના મંથન પટેલ નામના યુવકે પહેલા અકસ્માત સર્જ્યા હોવાની પણ વાત સામે આવી છે. ગઈકાલે રાત્રિના આશરે 1 વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો, જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05JT 1718. આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અને જે BMW કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર, જે હજુ સુધી પોલીસમાં પકડમાં નથી આવ્યો, એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ, એ અત્યારે અમારી કસ્ટડીમાં છે. સર, સીસીટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે? શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા? એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ BMW અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક વ્હીકલ બંનેની સ્પીડ વધારે હતી. ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી. સર, આ બધા પરિચિત છે BMW અને B6 ના કારના? હા, બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે.